સુરતની કોલેજમાં ભણતી બે યુવતીઓના મૃતદેહ ડિંડોલીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે બંને યુવતીઓ બાળપણથી જ મિત્ર હતી અને 12મા ધોરણ સુધી શાળામાં સાથે ભણતી હતી તેવું પરિવારનું કહેવું છે, પરંતુ હાલમાં બંનેની કોલેજ અલગ હતી. 7મી માર્ચ શુક્રવારે સવારે બંને યુવતી કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી. બપોર સુધી તેઓ પરત ન આવતા પરિવારજનોએ ફોન કર્યા તો તે રિસીવ કર્યા ન હતા. ત્યાર પછી પરિવારજનોએ ડિંડોલી પોલીસનો સંપર્ક કર્યો, જેમણે લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી. પરિવારજનોના કહેવા પ્રમાણે સ્વામિનારાયણ મંદિર પાસે યુવતીઓનું છેલ્લું લોકેશન મળી આવ્યું હતું. મંદિરના પરિસર નજીકથી યુવતીઓનું 2 વ્હીલર પણ મળી આવ્યું હતું. તેથી તેમણે મંદિરમાં તપાસ કરી અને આ દરમિયાન એક બાથરૂમમાંથી યુવતીઓના મૃતદેહ મળી આવ્યા. એક વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું કે બંને છોકરીઓ બાળપણથી મિત્ર હતી. બંનેની ઉંમર 19 વર્ષની હતી. મંદિર પરિસરમાં યુવતીઓએ પાર્ક કરેલું સ્કૂટર મળી આવ્યું હતું. આ ઘટના વિશે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાએ જણાવ્યું કે બંને યુવતીઓના મોબાઈલ એફએસએલની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જે બાથરૂમમાંથી યુવતીઓના મૃતદેહ મળ્યા ત્યાંથી ઝેરી દવા મળી હતી. તેમણે કહ્યું, મોબાઈલની ચકાસણી દરમિયાન યુવતીઓએ એઆઈ પ્લેટફોર્મ પર આત્મહત્યા કરવાની રીતે સર્ચ કર્યું હતું. બંને શા માટે આ પગલું લીધું તેનું ચોક્કસ કારણ જાણવાનું બાકી છે. પોલીસના કહેવા મુજબ બાથરૂમમાંથી દવા મળી આવી છે, તેને એફએસએલમાં મોકલવામાં આવી છે અને પરિવારના નિવેદન લેવાની કામગીરી ચાલુ છે. બંને યુવતીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતા. હાલમાં આ ઘટના પાછળના કોઈ કારણ સ્પષ્ટ રીતે બહાર આવ્યા નથી.